ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ બેલ્ટ સ્થિત વાલિયાનગરમાં આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડબલ મર્ડરની આશંકા વચ્ચે પોલીસે ગુન્હાની તપાસ આગળ ધપાવી છે. ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાંથી શિક્ષક દંપતીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોળાદરા તેમજ તેમની પત્ની લતાબેન બોળાદરાનો તેમના જ મકાનમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગતરોજ આખા દિવસ દરમિયાન મકાન બંધ રહેતા પાડોશીઓને કંઈક અજુગતું લાગ્યું હતું. આથી તેઓએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાની સાથે જ વાલિયા પોલીસનો કાફલો સોસાયટીમાં પહોંચ્યો હતો અને બિલ વગાડવા છતાં મકાનનો દરવાજો ખોલવામાં ન આવતા તેને તોડવામાં આવતા ઘરમાંથી દંપતીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ નજરે પડ્યો હતો. મૃતક જીતેન્દ્રસિંહ બોળાદરા વિજયનગરના પ્રાથમિક શાળામાં અને તેમના પત્ની લતાબેન બોળાદરા ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટનાએ પહેલા આત્મહત્યા અને બાદમાં હત્યાની ઘટના તરફ તર્ક વિતર્ક વહેતા કર્યા હતા. ઘટના અંગેની જાણ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની ઇમરજન્સીઓને ઉચ્ચ અધિકારીઓની ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાઓને સમજવાની શરૂઆત કરી છે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે. મૃતક દંપતીના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. ત્યારે શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે તેવી શંકા પ્રબળ છે. હાલમાં પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક एक्सपर्टના રિપોર્ટની राह જોવાઈ રહી છે. कल शाम को 10 बजे के आसपास हमारे पुलिस स्टेशन में एक सूचना आई कि इस तरह से गणेश गार्डन सोसाइटी में दो दंपति हैं, टीचर दंपति, वो गेट नहीं खोल रहे हैं. उनके जानकारों ने बताया कि बार बार उनके गेट पर बेल बजाते हुए उन्होंने जब गेट नहीं खोला तो उन्होंने पुलिस को सूचना दी. पुलिस मौके पर आई और यहाँ देखा कि कोई गेट वगैरह नहीं खोल रहा है, तो उस गेट को तोड़ के 10:30 बजे के आसपास खिड़की से झांक के और गेट को तोड़ के देखा तो वहाँ पे दोनों की मृत अवस्था में दोनों दंपति लोग मिले. उसके बाद में सीन को कॉर्डन किया गया और बाकी एविडेंस के लिए FSL और फिंगरप्रिंट ब्यूरो और डॉग स्क्वाड को जान की गई और सारे एविडेंस अभी इकट्ठे कर लिए गए हैं. FSL और फिंगरप्रिंट ब्यूरो ने बाकी एविडेंस लिए हैं और आगे की तपास और पूछताछ जारी. सर, फर्स्ट इंक्वायरी में क्या बाहर आया है और क्या हत्या की गई है किस तरीके से? फर्स्ट इंक्वायरी अभी ये तपास का विषय है, परंतु उनके शरीर पर चोट के निशान हैं, तो ऐसा लगता है कि किसी तरह का फाइट के बाद में उनको डेथ हुआ है. सर, कोई डकैती या चोरी का कोई केस? अभी तक इसकी इन्वेस्टिगेशन चल रही है.